જય હિન્દ, જય માતાજી બધાને. ઘણા કોન્સ્ટેબલની એક્ઝામ દીધા પછી બધા નિરાશ થઈને બેઠા છે. અને ઘણાને પહેલી ભરતી હતી, ઘણાને બીજી ભરતી હતી, કોણે ત્રીજી હતી, આ રીતના બધાને હતી. પણ ઘણા રહ્યા ને બધા એવું વિચારીને બેઠા છે કે અમે હવે હારી ગયા. હું તમને 3 મસ્ત એક્ઝામ્પલ દેવાનો ટૂંકમાં રિયલ છે. 3 વ્યક્તિની કહાની તમને કહીશ. 3 કોન્સ્ટેબલવાળા જ છે. અને પહેલાં તમે કોઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો આપણી ચેનલને. હું વાત તમને કરું એક મિત્રની કે એની એજ સમથિંગ 24 વર્ષ આસપાસ છે. એ ભાઈ એમ હતા કન્ટિન્યુ અરુણભાઈ 4 વર્ષથી મહેનત કરતો. નથી કોઈ સારું પ્રસંગ કર્યું, નથી સારું કોઈ તહેવાર કર્યો, કે નથી કોઈને એંગેજમેન્ટ, કોઈના મેરેજમાં ક્યાંય ગયો નથી. લગાતાર 4 વર્ષ સુધી મહેનત મેં કરી હતી. અને પીએસસીના ટાર્ગેટ રાખી. કોન્સ્ટેબલની ગણતરી નથી, મારે પીએસસીનો ટાર્ગેટ હતો, ગોલ હતો. મેં કીપેડવાળો મોબાઈલ યુઝ કરતો હતો. હું લેક્ચર જોવાના હોય એ પણ લેક્ચર ત્યાં ને એ લેપટોપમાં એમાં હું જોતો હતો. બાકી મારા મોબાઈલ કીપેડવાળો હતો. બહુ સારી અને ઘરથી બહાર રહીને મેં મહેનત કરી. સાઈડમાં મેં સમય એવો આવ્યો ને તો સાઈડમાં મારે જોબ પણ કરવી પડી હતી. કેમ કે મારે આર્થિક પરિસ્થિતિ ઓલી ન હોવાથી સાઈડમાં જોબ પણ કરવી પડતી. એમ કરીને મેં 4 વર્ષ લગાતાર ઘરથી બહાર રહીને મેં મહેનત કરી. અને હાલ કોન્સ્ટેબલમાં એ પાર્ટમાં 31 માર્ક્સ છે, 31.75, અને પાર્ટ બીમાં 89 છે. અને પીએસસીમાં એ ભાઈને 177 થાય છે. અને એ તો તમને ખબર છે નસીબ ઉપર છે. એક બીજા ભાઈ એક વાત કરું કે એ ભાઈની ઉંમર સમથિંગ 31+ વર્ષ છે. 32 વર્ષ એમની ઉંમર છે. અને પાર્ટ એમાં એમને 0.25 ઘટે છે. 32 વર્ષમાં થોડોક સમય ઘટે છે અને પાર્ટ બી એમાં એમને 0.25 ઘટે છે. મારે એમની જોડે વાર્તાલાપ થઈ અને જેટલા લોકોની અત્યારે હું વાત કરું છું એ લોકોનો મેં ખુદ જોયું હતું. લોકો મને સ્ક્રીનશોટ પાડીને મોકલ્યા, મેં ખુદ જોયા હતા. હવે એ ભાઈ બતા અરુણભાઈ મેં લગાતાર 5 વર્ષથી હું મહેનત આ ફિલ્ડમાં કરી રહ્યો છું. અને કે હાલ મારી એજ આટલી થઈ ગઈ છે અને છતાં કંઈક ને કંઈક મારા કે કારણોસર ભૂલથી અત્યારે એ પાર્ટમાં ભેગું નથી થતું. કે તોય કે હું હાર માનતો નથી. અને પાછા એ મહત્ત્વની વાત એ છે કે એ લગભગ 2 છોકરાનો બાપ છે. એ માણસ 2 છોકરાનો બાપ છે તો હજી પાછો મેદાનમાં ઉતરી ગયો હોય. મને કે ભાઈ હું પાછી તૈયારી કરું છું. અને સાઈડમાં એ જોબ કરે છે અને જોડે તૈયારી કરે છે. અને કે મારે ફેમિલીનો સારો બહુ સપોર્ટ છે. ત્રીજો એક માણસ છે કે એ એસટી કેટેગરીમાંથી આવે છે. એ ઘણા સમયથી એક ટ્રાય મારે છે પણ હજી સફળતા નથી મળી. એ મને કીધી 6થી આ 5મી ભરતી હતી પણ આ ભરતીમાં અરુણભાઈ મારું ભેગું નથી થાય. અને એ માણસ 34 વર્ષ કંઈ બાકી માણસની એજ છે અને એસટી કેટેગરીમાં જ છે. એ ભાઈ પાછો અત્યારે તૈયારી કરે છે હજી. અને ઓલરેડી એને જોબ એક છે ગવર્મેન્ટના નિયમથી, મને કીધી પણ નામ અત્યારે યાદ નથી રહ્યું. જોબ તો છે એની પાસે, પણ તોય છતાં એને ખાખી પહેરવી છે. તો ખાખી વાળીને આટલી મહેનત કરી રહ્યો છે. તોય કે અરુણભાઈ હજી મેદાન મૂકવા તૈયાર નથી અને હું પાછી તૈયારી હજી કરું. એટલે નિષ્ફળતા રહે એ મળતી રહે, એનું આપણે કોઈ ટેન્શન નથી કરવાનું. એક વસ્તુ યાદ રાખજો કે મંજિલ મોત છે, સફર કે મંજિલ નહીં મોત છે. તમે અત્યારે એવું વિચારી રહ્યા છો કે અમે ફેલ થયા, હવે હાળું શું કરવું? તમને નહીં, બધાને, મને પણ એવો વિચાર કે કરવું હું કરવું તો કરવું છું, ક્યાં આપણે જવું એમ. કોઈને કહેવાય નહીં, શું કરવું હું, ફેમિલીને કહેવાય નહીં. બધા લોકો તાણા માણા મારતા હોય, એને કઈ રીતના જવાબ દેવા. ગમે વસ્તુનો રહ્યો ને થોડોક સમય હોય, કોઈ પણ હોય ને વસ્તુ થોડોક એવો સમય હોય, એ સમય જતો રહે ને પછી તમને એવું થાય કે આ જે થયું ને એ બેસ્ટ મારી માટે થયું. ઘણીવાર આપણા લાઈફમાં કોઈ એવા વ્યક્તિ આવતા હોય, હું તમને એક્ઝામ્પલ દઉં, કોઈ વ્યક્તિ આવતા હોય પછી આપણે જ્યારે આપણે મૂકીને જતા હોય ત્યારે આપણે બહુ એને પ્રોસેસ કરતા હોય કે તમે મને મૂકી ન જાઓ, તેમ મારે જોડે રહ્યો. પણ આપણે બહુ એ લોકોને કહેવા છતાં એ માણસ મૂકીને વ્યૂ જાય. પછી થોડોક સમય પસાર થઈ જાય, 2 મહિના 6 મહિના વયા જાય, વરા થઈ જાય, પછી તમને એવું ખુદને અંદરથી ફીલ થાય કે જે થયું ને એ બરાબર જ થયું. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમારી માટે જે પણ કંઈ થઈ રહ્યું હોય ને એ સારા માટે જ થઈ રહ્યું હોય એવું વિચારવાનું. હું તમને એક એક્ઝામ્પલ જોરદાર દઉં. એક મારા મિત્ર છે, એ સમથિંગ કેટલા ખબર છે, લગભગ 2017થી તૈયારી કરતા, 2024-25 હું. અરુણભાઈ બહુ બેસ્ટ તૈયારી કરી, પોતે પોલીસ ઓફિસર અધિકારી છે, ગાંધીનગર 5 વર્ષ રહ્યા. મેં એક રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં મૂકી હતી, એમાં એક કમેન્ટ મારી હતી, અરુણભાઈ તમને જેને સ્ટોરી કીધી ને એ માણસ ખોટું બોલ્યો, 3 લાખ રૂપિયાનો ખર્ચો ન થાય. ભાઈ આપણે ગામડે લઈને તૈયારી કરતા હોય, આપણને ખર્ચાની ન ખબર હોય છે, સિટીમાં કરતા હોય ને ખબર હોય ખર્ચો કેવો થાય નહીં. કેમ કે તમે સામાન્ય હાવ નો ખર્ચો કરો, હાવ લોકો તમે તૈયારી કરો ને, બહાર રૂમ રાખીને જો ને તો સામાન્ય 7,000 થી 8,000 કે 10,000 રૂપિયા ખર્ચો થઈ જ જાય.
અને પછી જેવી આર્થિક પરિસ્થિતિ સારી હોય ને એવા ખર્ચા મોટા હોય જે લોકો આપણે એટલા બધા હોય ને તો આપણે ઓછા ખર્ચા હોય, એ લોકોને વધારે હોય. હવે એમ કહેતા અરુણભાઈ મારે કેટલા 3 લાખ રૂપિયા મેં બગાડ્યા. 3 લાખ રૂપિયા બગાડ્યા, પણ અહીંયા રહેતા હતા અને લોંગ ટાઈમની તૈયારી કરી, જોબ બોબ કરતા નતા, એટલો પૈસો બગડ્યો એમને. અને ક્લાસીસમાં ફી ભરતા હોય. આ રીતના મહિને સામે એવરેજ 10,000 ગણો તો એ કેમ કહેતા હતા કે મેં 2017થી તૈયારી કરતો હતો ગાંધીનગર, તો એટલો સમયમાં એટલો તો ખર્ચો થવાનો જ છે. એ ભાઈને રહ્યું ને ગ્રાઉન્ડ વખતે પેલા 2022ની ભરતીમાં એક .25 રહી ગયા હતા ભરતીમાં, .25 રહી ગયા હતા, મને વાત કરી હતી ફાઇનલ મેરિટમાં. અને આ ભરતીમાં એવી વ્યવસ્થિત તૈયારી કરી હતી, પણ ગ્રાઉન્ડમાં એવું થયું ને, ગ્રાઉન્ડમાં મારો પગ એવું નહીં ક્રેશ થઈ ગયો અને હું દોડ ન કરી શકું. એક તો કે હું ફેલ થયો અને ઉપર જતા 3-4 મહિનાનો ખાટલો મને થયો. કે વિચાર તમે કરો કે, કારણ કે એટલો મનથી હારી ગયો ને એની વાત ન પૂછો અરુણભાઈ. કે પછી મારી જોડે એમને વાત થઈ, રાહત મળી અને આપણા વિડીયો દેખતા હશે તેમાં હું આ કંઈક ને કંઈક મોટિવેશન આ રીતના આપતો હોય તેમને બહુ સારું લાગ્યું. પણ અરુણભાઈ તમે મારા કે ગુરુ બની એ વખતે કે મને બહુ તમારો સપોર્ટ મળ્યો. કે પછી ભાઈ બીજી જોબ લાગીશ અત્યારે બેંકમાં છે કે કેશર તરીકે. મને અરુણભાઈ એટલે એમને જોબ મળી, મને ફોન કર્યો. મને અરુણભાઈ કેમ છો? મજામાં કયો? મને અરુણભાઈ હું આ વ્યક્તિ બોલું છું અને હાલમાં મને બેંકમાં નોકરી મળી ગઈ છે અને એક ખાલી વેકેન્સી આવી, મેં ફોર્મ ભરી દીધું અને એમના મને નોકરી ટૂંકમાં કહેવાય ને કે મને મનમાં નહોતું કે આમાં લાગી જઈશ, અને કે લાગી ગયો. કે એક વખત એવો સમય હતો કે જ્યારે એ ખાટલામાં પડ્યા હતા ત્યારે એને નેગેટિવ પોઈન્ટ નકરા વિચાર આવતા હતા. અત્યારે પોતે એમ કહે છે જે મારી માટે હતું ને, અત્યારે જે મળ્યું ને એ મારે નસીબમાં હશે, કે એ નહીં હોય ટૂંકમાં. અને આ મારી માટે બેસ્ટ છે, કે વ્યવસ્થિત મસ્ત જોબ મળી ગઈ, કાંઈ ઉપાધિ નથી, જોરદાર કે જીવન ચાલી રહ્યું છે. કે એટલે વાત એ કહેવાની છે કે ઘણો થોડોક સમય એવો હોય કે ત્યારે આપણી જોડે આવું થાય, ટૂંકમાં નિષ્ફળતા મળે એટલે આપણને એવા બધા એવા વિચાર આવે. પછી શું કહેવાય, એવા માણસો આપણને ભટકાય કે જે આપણને નેગેટિવ કંઈક એવું કહે તો આપણને ખોટું લાગી જાય અને વધારે પૂરતું ઓલું થાય, દુઃખ થાય, અંદરથી ફીલ થાય, એવું મને ખબર, પેન થાય, બધાને થાય. એટલે ડરવાનું નથી, આગળ એમના ચાલુ જવાનું છે. તમારો ગોલ ખાખી હોય તો સાઈડમાં ખાખી તૈયારી કરવાની છે અને જોડે જોબ કરવાની. ભરતી ક્યારે આવી કોઈને નથી ખબર, પણ આવશે ખરા વહેલા પૂરી. પણ આપણે આપણી રીતે પાછું શેડ્યુલ ફિટ કરી દેવાનું છે. અને જ્યાં પણ રહેતા હોય, હું નથી કહેતો તમે મોટી નોકરી કરો, આપણે જે ઝોનમાં રહેતા હોય એ ઝોનમાં આપણે વર્તન કરવું પડે, બરાબર. આપણે જો માની લો ગામડામાં રહેતા હોય ને આપણે કોઈ એવો સોર્સ ન હોય એવો કોઈ કે ત્યાં જોબ બોબ હતી, તો આપણે કોઈ જોડે આપણે સાઈડમાં આપણા ગામમાં કોઈ દુકાન છે અથવા કોઈ આપણે ખેતીવાડી હોય એમાં ધ્યાન દેવાનું, અથવા પશુ હોય એમાં, બધું બેસ્ટ છે. કોઈ ધંધો નાનો નથી હોતો, બરાબર છે. એ જોવાની ટૂંકમાં હોવી જોઈએ. બધા ધંધા બેસ્ટ જ હોય, મતલબ ટૂંકમાં આપણે આવક આવવી જોઈએ, બરાબર. એટલે ગમે એમાં સકળાઈ જવું જોડે જોબ પણ કરવી અને તૈયારી પણ કરવી, બંને રાખવું. ખાખી ગોળ હોય અથવા અદરવાઇઝ ગમે તમને જે તમારું સ્કિલ અંદર હોય ને ઓળખો કે મારે શું કરવું, મારામાં શું એવી સમજતા છે કે હું એની માટે કામ કરી શકીશ. હવે બધાને ભગવાને કુદરતે બધાને કંઈક તો સ્કિલ આપી જ છે, સમજાણ. એટલે તમારી સ્કિલને ઓળખો, એના ઉપર કામ કરો. તમારે આગળ તૈયારી કરવાનો પ્લાન ન હોય તો, બાકી પ્લાન હોય તો મેં કીધું એમ કરો. બાકી તમે સમજદાર છો, બાકી તમને જેમ ઈચ્છા અનુરૂપ લાગે એમ તમારે કરવું. જય માતાજી.